नमस्ते विद्यार्थी मित्रों, આપણે છેલ્લે પદાર્થની ગતિ ઉર્જા વિશે માહિતી મેળવી ગયા. બરાબર, પદાર્થની ગતિ ઉર્જા કોને કહેવાય એ આપણે સાબિત કર્યું, સૂત્ર પણ મેળવ્યું કે ગતિ ઉર્જા K બરાબર 1/2 mv². આવું સૂત્ર આપણને મળ્યું. અને ગતિ ઉર્જા એ બીજું કંઈ નથી કે પદાર્થ પર જે બળ લાગે એ બળ વડે જે કાર્ય થાય એ કાર્ય જ પદાર્થને ગતિ ઉર્જા સ્વરૂપે મળે છે. એ અર્થમાં આપણે સૂત્ર બનાવ્યું. સૂત્ર આપણને મળ્યું 1/2 mv². m છે એ પદાર્થનું દળ છે, v છે એ પદાર્થના વેગનું મૂલ્ય છે. એટલે આને આપણે શબ્દોમાં બોલીએ તો આ રીતે બોલાય કે પદાર્થનું દળ અને પદાર્થના વેગના મૂલ્યના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને પદાર્થની શું કહેવાય? ગતિ ઉર્જા. બરાબર, પદાર્થ પોતાની ગતિને કારણે જે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે એને આ સૂત્ર વડે રજૂ કરી શકાય. આના પરથી આપણે કહી શકીએ કે પદાર્થનું દળ વધારે એમ એની ગતિ ઉર્જા વધારે, પદાર્થનો વેગ વધારે એટલે કે વેગનું મૂલ્ય વધારે તેમ પદાર્થની ગતિ ઉર્જા વધારે. બરાબર, એટલે વધુ દળનો પદાર્થ મોટા વેગથી ગતિ કરતો હોય તો એની ગતિ ઉર્જા વધારે હોય છે. હવે પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય અને પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એમની વચ્ચે ચોક્કસ સંબંધ છે. એ સંબંધ આપણે મેળવીએ જેને કહેવાશે કાર્ય ઉર્જા પ્રમેય. બરાબર, કાર્ય ઉર્જા પ્રમેય એ સંબંધનું નામ છે. આપણે મેળવીએ. જો કાર્ય ઉર્જા પ્રમેય મેળવો. બરાબર, આપણે ટૂંકમાં જ મેળવી શકીએ પરિણામ. ધારો કે કોઈ પદાર્થ છે એનું દળ m છે, એનો પ્રારંભિક વેગ v છે, પદાર્થનું દળ m છે, પદાર્થનો પ્રારંભિક વેગ v0. ઘણી વખત પ્રારંભિક વેગની સંજ્ઞા u પણ અપાય છે. એટલે તમે સંજ્ઞા u આપો કે v0 આપો એનાથી કંઈ ફેર નથી પડતો, તમે ગમે તે સંજ્ઞા આપી શકો. બરાબર, એટલે પદાર્થનો પ્રારંભિક વેગ v0 છે અને અંતિમ વેગ v છે. બરાબર, આપણે આકૃતિ પણ દોરીએ. જો ધારો કે આ એક સમક્ષિતિજ સપાટી પર આ m દળનો પદાર્થ પડેલો છે, બ્લોક જ વિચારી લઈએ, m દળનો બ્લોક. બરાબર, એટલે અથવા તો આમ ગતિમાં જ છે. આ પદાર્થનો આ પ્રારંભિક સ્થાન લઈ ત્યાં એનો વેગ v0 છે. જો પ્રારંભમાં સ્થિર હોય તો v0 0 થાય, પણ આપણે પ્રારંભિક સ્થાને એને કંઈક વેગ છે એવું લઈ શકીએ. જેમ કે પ્રારંભિક સ્થાન આ લીધું કે જેમાં એનો વેગ v0 છે અને પદાર્થ આ દિશામાં અચળ પ્રવેગ a થી ગતિ કરી અને અહીંયા પહોંચ્યા. એનું અંતિમ સ્થાન લઈએ આપણે, અંતિમ વેગ એનો v છે. બરાબર, પદાર્થનું દળ m છે, પદાર્થનો પ્રારંભિક વેગ v0 છે, અંતિમ વેગ v છે અને પદાર્થ પર આ વેગનો જે ફેરફાર થયો અથવા તો પદાર્થમાં જે પ્રવેગ ઉદ્ભવ્યો એના માટે પદાર્થ પર લાગતું બળ F છે. પદાર્થ પર અચળ બળ F વડે અચળ પ્રવેગ A ઉદ્ભવે છે. બરાબર, અચળ બળ F વડે પદાર્થમાં અચળ પ્રવેગ A ઉદ્ભવે છે. એટલે બરાબર, બળ F, પ્રવેગ A, પદાર્થનો પ્રારંભિક વેગ v0, અંતિમ વેગ v, આ એનું પ્રારંભિક સ્થાન, આ એનું અંતિમ સ્થાન. એટલે આ દિશામાં પદાર્થે કરેલું સ્થાનાંતર s છે. સ્થાનાંતરને આપણે s કે d ગમે તે નામ આપી શકીએ. પદાર્થનું સ્થાનાંતર s છે. બરાબર, તો હવે આ પરિસ્થિતિ છે તો આના માટે હવે આપણે પેલા અચળ પ્રવેગી ગતિ છે એટલે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વાપરી શકીએ. જેમ કે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ આપણે આ લઈએ. અચળ પ્રવેગી
ગતિનું સમીકરણ બરાબર v² માઇનસ v0² બરાબર 2as, અહીંયા આપણે d ની જગ્યાએ s સંજ્ઞા આપી છે તો 2as લખીએ. અહીંયા સ્થાનાંતરની સંજ્ઞા d આપી હોય તો અહીંયા d લખવાનું, બરાબર. વાત હરકત થઈ. હવે આ સમીકરણ છે એમાં બંને બાજુ આપણે m/2 વડે ગુણી દઈએ. m/2 વડે, m એટલે પદાર્થનું દળ, ગતિ દરમિયાન દળ તો અચળ જ રહેવાનું, બરાબર. એટલે દરેક પદને m/2 વડે ગુણતા, દરેક પદને આપણે m/2 વડે ગુણીએ તો પહેલું પદ થશે mv² છેદમાં 2, બીજું પદ થશે mv0² છેદમાં 2, બરાબર. અહીંયા m/2 મૂકી દીધું, આને પણ ગુણાકારમાં m/2 મૂકી દીધું, બરાબર. આ 2as એમના એમ અને m/2 મૂકી દઈએ, બરાબર. તો અહીંયા જો આ 2 કેન્સલ થઈ જવાના, અહીંયા આ પદ થયું 1/2 mv², આ રીતે છેદમાં 2 લખ્યું એને આપણે આ રીતે લખી શકીએ ને, 1/2 mv² માઇનસ 1/2 mv0², બરાબર. અને અહીંયા વધ્યું m a અને s. હવે આ m a પદાર્થનું દળ ગુણ્યા પદાર્થનો પ્રવેગ એટલે પદાર્થ પર લાગતું અચળ બળ કહેવાય. એટલે F બરાબર ma, એ હકીકત વાપરીએ જ્યાં ma બરાબર F માટે 1/2 mv² માઇનસ 1/2 mv0² બરાબર fs. આવું થાય. હવે આ દરેક પદ ચેક કરો. જો આ 1/2 mv² ને શું કહેવાશે તો કે v છે એ પદાર્થનો અંતિમ વેગ છે અને 1/2 mv² એટલે પદાર્થની ગતિ ઉર્જા કહેવાય. v જો અંતિમ વેગ તો આ પદાર્થની અંતિમ ગતિ ઉર્જા સૂચવે 1/2 mv², એને આપણે kf વડે દર્શાવીએ. પદાર્થની અંતિમ ગતિ ઉર્જા 1/2 mv² એટલે kf પદાર્થની અંતિમ ગતિ ઉર્જા માઇનસ 1/2 mv0², જ્યાં v0 એ પદાર્થનો પ્રારંભિક વેગ છે તો પછી 1/2 mv0² એટલે પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જા, એટલે kf માઇનસ ki થાય. પ્રારંભિક ગતિ ઉર્જાને ki નામ આપીએ. અને આ થયું બળ ગુણ્યા સ્થાનાંતર. અહીંયા એક પારિમાણિક ગતિ લીધી છે તો બળની દિશામાં જ સ્થાનાંતર થાય છે, તો બળ અને સ્થાનાંતરનો ગુણાકાર એ આપણને શું આપે છે તો કે પદાર્થ પર થતું કાર્ય. એટલે આ થઈ પ્રારંભિક ગતિ ઉર્જા kf માઇનસ આ થઈ અંતિમ ગતિ ઉર્જા kf માઇનસ આ થઈ પ્રારંભિક ગતિ ઉર્જા ki અને બળ ગુણ્યા સ્થાનાંતર એટલે એ થયું કાર્ય એટલે બરાબર w. તો આ kf માઇનસ ki ને આપણે ડેલ્ટા k કહી શકીએ, તો ડેલ્ટા k બરાબર w, બરાબર. આને કહેવાય કાર્ય ઉર્જા પ્રમેય. શબ્દોમાં આપણે લખીએ તો આ રીતે લખાઈ ગયો કે પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય એ પદાર્થની ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું હોય છે. અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા એટલે ગતિ ઉર્જાનો થતો ફેરફાર. w એટલે પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય. તો આમ લખાઈ ગયું કે પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય w એ પદાર્થની ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું હોય છે. ગતિ ઉર્જામાં ફેરફાર એટલે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. તો પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય એ પદાર્થની ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું હોય છે, બરાબર. આ વિધાનને કાર્ય ઉર્જા પ્રમેય કહે છે, તેને કાર્ય ઉર્જા પ્રમેય કહે છે, બરાબર. એક અગત્યનું પરિણામ છે, આનો ઉપયોગ આપણે ઘણી બધી જગ્યાએ કરશું. પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય એ પદાર્થની ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું હોય છે. અને આપણે ગતિ ઉર્જાનું સૂત્ર જે વ્યાખ્યાયિત કર્યું, ગતિ ઉર્જાનું સૂત્ર આપણે જે વ્યાખ્યાયિત કર્યું
એમાં પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જા શૂન્ય હતી, તો પછી પદાર્થ પર થતું કાર્ય એ એની અંતિમ ગતિ ઉર્જા જેટલું થાય. જો પ્રારંભિક ગતિ ઉર્જા શૂન્ય હોય, આ KI બરાબર 0, તો KF બરાબર W થાય. તો એનો અર્થ કે જો પ્રારંભિક વેગ શૂન્ય, પ્રારંભિક ગતિ ઉર્જા શૂન્ય, તો બાહ્ય બળ વડે પદાર્થ પર જે કાર્ય થાય એ કાર્ય એ પદાર્થે પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા જેટલું હોય છે. ટૂંકમાં જો પ્રારંભિક શૂન્ય હોય તો અંતિમ ગતિ ઉર્જા જે મળે એ જ પદાર્થ પર થતું કાર્ય, અને પ્રારંભિક હોય ગતિ ઉર્જા અને અંતિમ પણ હોય તો ગતિ ઉર્જાનો ફેરફાર એ પદાર્થ પર પરિણામી બાહ્ય બળ વડે થતું કાર્ય, જેને શું કહેવાય? કાર્ય ઉર્જા પ્રમેય. બરાબર. એટલે આ પરિણામ ધ્યાનમાં રાખજો, અને આના પરથી આપણે કેટલાક એક્ઝામ્પલ પણ ગણીશું. આપણે એક્ઝામ્પલ જોઈએ. એક આ બુક જો આપણે સ્વાધ્યાયમાં 6.11 બરાબર એક સહેલો દાખલો છે એ પહેલાં જોઈએ. 6.11 બરાબર. રકમ એવી છે કે એક પદાર્થને યામ પદ્ધતિની ઝેડ અક્ષ પર ગતિ સીમિત રાખવા F જેટલું અચળ બળ લગાડવામાં આવે છે. પદાર્થ પર લાગતા બળનો સદિશ આપ્યો છે. પદાર્થ પર લાગતા બળનો સદિશ બરાબર F, સદિશ F તમને ઘટક સ્વરૂપે ત્રિપરિમાણમાં આપેલો છે. -i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ, -i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ. બરાબર. આ બળનો સદિશ છે. પદાર્થ પર લાગતું બળ આ મુજબ છે. ત્રિપારિમાણિક ઘટક છે, એના ત્રણેય ઘટકો x, y અને z. તો પ્રશ્ન છે કે પદાર્થને ઝેડ અક્ષ પર 4 મીટર અંતર સુધી ગતિ કરાવવા માટે આ બળ વડે કેટલું કાર્ય થયું હશે? પદાર્થને ઝેડ અક્ષ પર 4 મીટર જેટલું સ્થાનાંતર કરાવવા માટે આ બળ વડે થતું કાર્ય કેટલું? બરાબર. તો હવે જો આપણને અહીંયા બળનો સદિશ તો આપી દીધો છે. બરાબર. સ્થાનાંતર સદિશ સીધો આમ તમને આ રીતે આ સ્વરૂપમાં નથી આપ્યો, પણ આપણે સ્થાનાંતર સદિશ શબ્દોમાં આપેલો છે કે જો સ્થાનાંતરનું મૂલ્ય 4 મીટર છે અને કઈ દિશામાં છે તો કે ઝેડ અક્ષની દિશામાં. તો સ્થાનાંતર સદિશને d વડે દર્શાવીએ, સદિશ d.
તો મૂલ્ય એનું 4 મીટર અને ઝેડ અક્ષની દિશા છે એટલે દિશા દર્શાવવા માટે એકમ સદિશ કયો કે કેરેટ બરાબર ઝેડ અક્ષ હોય તો કે કેરેટ અહીંયા એક્સ અક્ષ હોત તો આપણે અહીંયા લખીએ આઈ કેરેટ અહીંયા વાય અક્ષ હોત તો આપણે લખીએ અહીંયા જે કેરેટ એટલે આ થયો સ્થાનાંતર સદિશ આ થયો બળનો સદિશ આપણે શોધવું છે કાર્ય તો કાર્યની વ્યાપક વ્યાખ્યા આપણે જાણીએ છીએ કે કાર્ય W બરાબર બળનો સદિશ અને સ્થાનાંતર સદિશનો અદિશ ગુણાકાર તો અદિશ ગુણાકાર કરતાં પણ હવે આપણને આવડે છે જો બળનો સદિશ આપણે લખીએ માઇનસ આઈ કેરેટ પ્લસ 2 જે કેરેટ પ્લસ 3 કે કેરેટ ડોટ સદિશ ડી 4 કે કેરેટ બરાબર આપણે અદિશ ગુણાકાર પણ જોઈ ગયા આગળ શરૂઆતમાં આ 4 કે કેરેટનો આ ત્રણેય સાથેનો અદિશ ગુણાકાર કરવાનો જો આ રીતે 4 કે કેરેટ અને આઈ કેરેટનો માઇનસ આઈ કેરેટનો અદિશ ગુણાકાર તો આ 4 એમના એમ અહીંયા થશે માઇનસ આઈ અથવા તો આગળ માઇનસ મૂકી દઈએ માઇનસ છે ને એટલે માઇનસ 4 આઈ કેરેટ ડોટ કે કેરેટ હવે આઈ ડોટ કેનો જવાબ શું થાય આપણે મેળવી ગયા આઈ ડોટ કે ત્રણેય જે એકમ સદિશો છે ને આઈ કેરેટ જે કેરેટ ને કે કેરેટ એના એકબીજા સાથેના અદિશ ગુણાકારનો જવાબ શૂન્ય થાય આઈનો આઈ સાથે અદિશ ગુણાકાર 1 થાય જેનો જે સાથે 1 થાય અને કેનો કે સાથેનો અદિશ ગુણાકાર 1 થાય બરાબર આ પરિણામ આપણે મેળવી ગયા એનો ઉપયોગ અહીં કરીએ તો જો આ 4 અને માઇનસ અહીં મૂકી દીધા આઈ ડોટ કે 0 થઈ જાય પછી આ 2 એમના એમ આ જે ડોટ કે પણ 0 થઈ જાય પછી પ્લસ આ 3 કે ડોટ કે આ 3 અને અહીંયા 4 છે ને સોરી અહીંયા 2 અને આ રીતે એ તો 0 જ થશે આ તો આ 2 અને ગુણ્યા 4 2 ગુણ્યા 4 જે ડોટ કે આવું થાય બરાબર 2 અને 4 નો ગુણાકાર અને જે ડોટ કે પ્લસ આ 3 અને 4 નો ગુણાકાર અને કે ડોટ કે સદિશો માટે આ ડોટ ગુણાકાર ને જે આંકડા છે એનો તો સિમ્પલ ગુણાકાર જ કરવાનો હોય બરાબર તો હવે તમે વિચારો જો કે આ 0 થઈ જાય -4 જે ડોટ કે 0 પ્લસ 4 દુ 8 જે ડોટ કે પણ 0 આઈ ડોટ કે 0 જે ડોટ કે 0 પ્લસ 4 તરી 12 કે ડોટ કે નો જવાબ 1 થાય બરાબર તો આ તો 0 થઈ ગયું આઈ 0 થઈ ગયું એટલે 12 એકા 12 એટલે W બરાબર 12 જૂલ થાય બરાબર આ કાર્ય અદિશ રાશિ છે કાર્યને કોઈ દિશા હોતી નથી કાર્ય એ બે સદિશોનો અદિશ ગુણાકાર છે બરાબર એટલે અહીંયા સ્થાનાંતર ઝેડ દિશામાં છે ને એટલે આપણે કે કેરેટ અહીંયા એકમ સદિશ લખવાનો અહીંયા કે કેરેટ આવતું હોય તો આ કે કેરેટ વાળાનો બળના ત્રણેય ઘટકોમાંથી ફક્ત ઝેડ ઘટક એટલે કે કેરેટ વાળા ઘટક સાથે જ ગુણાકાર થાય 4 તરી 12 અને કે ડોટ કે 1 થાય બાકી આનો આની સાથે અને આનો આની સાથે ગુણાકાર 0 થશે બરાબર જો હવે આપણે જોઈએ સ્વાધ્યાયમાં 6.12 બરાબર રકમ જુઓ રકમ આપેલી છે કે કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે એટલે એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન છે એક પ્રોટોન છે અને જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે
બરાબર, આપણને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપેલી છે, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, બરાબર. ઉર્જા છે કે ઈ એવું નામ આપીએ આપણે, કે ઈ 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. આ ઉર્જા માપવા માટેનો એક નાનો એકમ છે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, અને એના કરતાં મોટો એકમ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે આવા સૂક્ષ્મ કણો જે હોય ને, ઇલેક્ટ્રોન પ્રોટોન જેવા, એમની ઉર્જા કે એમની ગતિ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ, કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેવા નાના એકમોમાં માપવામાં આવે છે. એટલે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા KE બરાબર 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે. પ્રોટોનની ગતિ ઉર્જા 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે. પ્રોટોનની ગતિ ઉર્જા એને આપણે KP વડે દર્શાવીએ, એ 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે, બરાબર. આ બે મૂલ્યો આપેલા છે, અને પ્રશ્ન છે કે કોણ ઝડપી હશે, ઇલેક્ટ્રોન કે પ્રોટોન, એટલે કે કોની ઝડપ વધારે હશે, બરાબર. એ આપણે નક્કી કરવું છે, પ્રોટોનની ઝડપ વધારે કે ઇલેક્ટ્રોનની ઝડપ વધારે, બેની ગતિ ઉર્જાના મૂલ્યો પરથી. તો એ નક્કી કરવા માટે આપણે અહીંયા ઇલેક્ટ્રોનનું દળ આપ્યું છે, પ્રોટોનનું દળ આપ્યું છે, એ દળ આપણે અહીંયા મૂકી દઈએ. ઇલેક્ટ્રોનનું દળ છે 9.11 × 10⁻31 કિલોગ્રામ. ઇલેક્ટ્રોનનું દળ ME નામ આપો, 9.11 × 10⁻31 કિલોગ્રામ. પ્રોટોનનું દળ પણ આપ્યું છે, MP નામ આપો. પ્રોટોનનું દળ છે 1.67 × 10⁻27 કિલોગ્રામ, બરાબર. આ દળ આપેલા છે. હવે કોની ઝડપ વધારી નક્કી કરવું છે, બેની ગતિ ઉર્જા છે ને બેના દળ છે, ઝડપ કોની વધારી નક્કી કરવું છે, તો આપણે બેના સૂત્રો બનાવી દઈએ ગતિ ઉર્જાના. જો આવી વાત થાય કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા KE બરાબર, એટલે હવે આ સંજ્ઞા ન આપો તો KE નું સૂત્ર શું થાય, 1/2 mv², જ્યાં ME અને V લખો. M એટલે ઇલેક્ટ્રોનનું દળ ને V એટલે ઇલેક્ટ્રોનની ઝડપ કે ઇલેક્ટ્રોનના વેગનું મૂલ્ય. આ કેટલું છે તો કે 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. પ્રોટોનની ગતિ ઉર્જા, બરાબર. પ્રોટોનની ગતિ ઉર્જા 1/2 mv², M એટલે પ્રોટોનનું દળ ને V એટલે પ્રોટોનની ઝડપ. તો આ MP નામ આપો અને VP નામ આપો, જે 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે, બરાબર. તો હવે આપણે અહીંયા ગુણોત્તર લઈ લઈએ એટલે જવાબ મળી જાય. જો સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લો કે 1 અને 2 નો ગુણોત્તર લો, ગુણોત્તર લેશો એટલે આપણને જવાબ મળી જશે. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ લો. જો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લો. ગુણોત્તર લો એટલે 1/2 MEV² છેદમાં 1/2 MPVP², 1/2 MEV² છેદમાં 1/2 MPVP² બરાબર આ 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છેદમાં 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. જો આ એકમ હરખા છે બેયના, એટલે આ તો સીધો જ ગુણોત્તરમાં એકમ કેન્સલ થઈ જશે, એટલે અહીંયા આપણે કંઈ કન્વર્ઝન કરવાની જરૂર છે નહીં, બરાબર. આ 1/2 કેન્સલ થઈ ગયા, આ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ એકમ કેન્સલ, આ એક 0 કેન્સલ, એટલે અહીંયા 1/10 વધ્યું, એટલે MEVE² છેદમાં MPVP² બરાબર 1/10 આવું વધ્યું. હવે આપણે VE અને VP નો ગુણોત્તર મેળવવો છે. ગુણોત્તર પરથી ખબર પડી જાય કે VE વધારે કે VP વધારે, એટલે કે ઇલેક્ટ્રોનની ઝડપ વધારે કે પ્રોટોનની ઝડપ વધારે. તો MP ના અંશમાં લઈ જાઓ, ME ને આમ છેદમાં લેવું, અને ગુણોત્તર V² છેદમાં VP² ગુણોત્તર બનાવો. તો MP અહીંથી આમ અંશમાં આવે, ME આમ છેદમાં આવે, એટલે 10 × ME બરાબર. હવે બે બાજુ વર્ગમૂળ લઈ લો એટલે આ વર્ગ નીકળી જશે, અને આ બધી કિંમત મૂકી દો અને એની ગણતરી કરો. જો તો ME છેદમાં VP વર્ગમૂળ લઈ લીધું, બરાબર. વર્ગમૂળ લેતા
એટલે આ બાજુનું આખું પદ વર્ગમૂળમાં, આ વર્ગમૂળમાં આખું આ પદ આવે ને એમાં કિંમત એ મૂકી દઈ આપણે. MP નું મૂલ્ય છે 1.67 ગુણ્યા 10⁻27 બરાબર, અને છેદમાં 10 ગુણ્યા ME નું મૂલ્ય છે 9.11 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. હવે આનું સાદરૂપ આપશો એટલે આપણને VE છેદમાં VP બરાબર એક ચોક્કસ આંકડો મળશે. તો એ તમે બરાબર આ 10ની જે ઘાત હોય અહીંથી અંશમાં લઈ જવાની, પરિણામી ઘાત કેટલી વધે મેળવો, આ ગુણાકાર કરો, આ ભાગાકાર કરો, અને છેલ્લે પછી એનું વર્ગમૂળ કાઢો એટલે VE છેદમાં VP ગુણોત્તર આપણને આ ગણતરીને અંતે VE છેદમાં VP આપણને મળશે 13.53 બરાબર. તો હવે જો આ 13.53 મળ્યું આ ગુણોત્તર, તો આનો અર્થ શું થાય કે VE બરાબર 13.53 VP આવું થયું. VE બરાબર 13.53 ગુણ્યા VP. તો આ એવું સૂચવે છે કે ઇલેક્ટ્રોનની ઝડપ એ પ્રોટોનની ઝડપ કરતાં કેટલા ગણી વધારે છે, તો કે 13.53 ગણી વધારે છે. એટલે ઇલેક્ટ્રોનની ઝડપ વધારે હશે ને પ્રોટોનની ઝડપ ઓછી હશે બરાબર. એટલે છેલ્લે આપણે કહી શકીએ કે આપણે તો બરાબર કેટલા ગણી વધારે હશે એ આપણે મેળવી લીધું. જો આનો અર્થ એવો થાય કે એક VE બરાબર 13.53 VP, એનો અર્થ કે VE નું મૂલ્ય VPના મૂલ્ય કરતાં 13.53 ગણું છે. એટલે કે ઇલેક્ટ્રોનની ઝડપ એ પ્રોટોનની ઝડપ કરતાં 13.53 ગણી વધારે છે. એટલે છેલ્લે આપણે એ વાક્ય લખી દઈશું કે ઇલેક્ટ્રોનની ઝડપ, અહીંયા લખું છું જો માટે બરાબર, અને પછી આ વાક્ય લેવાનું માટે ઇલેક્ટ્રોનની ઝડપ એ પ્રોટોનની ઝડપ કરતાં વધારે છે. આપણે ફક્ત એવું જ પૂછ્યું હતું કે કોની ઝડપ વધારે છે અને કોની ઓછી છે. તો ઇલેક્ટ્રોનની ઝડપ પ્રોટોનની ઝડપ કરતાં વધારે છે. કેટલા ગણી વધારે છે, તો કે 13.53 ગણી બરાબર છે. જો હવે આપણે જોઈએ સ્વાધ્યાયમાં 6.2 સ્વાધ્યાયમાં 6.2 બીજો દાખલો બરાબર. હવે એમાં રકમ છે કે પ્રારંભમાં સ્થિર રહેલ 2 કિલોગ્રામ દળનો એક પદાર્થ 7 ન્યૂટન જેટલા સમક્ષિતિજ દિશાના બળની અસર હેઠળ ટેબલ પર ગતિક ઘર્ષણાંક 0.1 સાથે ગતિ કરે છે. એટલે આવી પરિસ્થિતિ છે. જો રકમ પ્રમાણે આપણે આકૃતિ તૈયાર કરી દઈએ તો આ એક સમક્ષિતિજ સપાટી છે
બરાબર. આ પદાર્થ પ્રારંભમાં સ્થિર છે તો એનો પ્રારંભિક વેગ 0 છે અને આમ ગતિ કરે છે એ, બરાબર. અને આ રીતે આગળ વધતો હોય. અહીંયા ગતિ ઘર્ષણ લાગતું હોય કેમ કે સપાટી ઘર્ષણ રહિત નથી. ગતિ દરમિયાન પદાર્થને ગતિ ઘર્ષણ લાગે છે F કે, બરાબર. ગતિ ઘર્ષણાંક આપણને આપ્યો છે, એનો અર્થ કે ગતિ ઘર્ષણ લાગે, પદાર્થની ગતિનો વિરોધ કરે છે. પદાર્થ પર બાહ્ય બળ આપણે F આ દિશામાં લગાડ્યું હોય એટલે પ્રારંભમાં સ્થિર રહેલો પદાર્થ ગતિમાં આવે, અંતે એનો વેગ v થાય. ગતિ દરમિયાન એને ગતિ ઘર્ષણ બળ F કે ગતિની વિરુદ્ધ દિશામાં આમ નડે, બરાબર. આવી વાત છે આખી. તો આપેલી ગણતરીઓ કરો અને તમારા પરિણામનું અર્થઘટન કરો. આપણે 4 એક જવાબ મેળવવાના છે. અહીંયા પદાર્થનું દળ 2 કિલોગ્રામ છે. પદાર્થનું દળ m બરાબર 2 કિલોગ્રામ, બરાબર. બળ F, બાહ્ય બળ F 7 ન્યૂટન. ગતિક ઘર્ષણાંક, ગતિક ઘર્ષણાંક એને આપણે મ્યુ કે નામ આપશું. આપણને ગતિક ઘર્ષણ બળ નથી આપ્યું, બરાબર, પણ ગતિક ઘર્ષણાંક આપ્યો છે. મ્યુ કે છે 0.1. મ્યુ કેનું મૂલ્ય છે 0.1, બરાબર. તો પહેલો પ્રશ્ન છે લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય શોધો. તો લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય શોધવાનું થાય એટલે પહેલાં તો આપણે સ્થાનાંતર શોધવું પડે, બરાબર. એટલે પહેલાં જવાબ જે આ બધા મેળવવાના છે એના પહેલાં આપણે અહીંયા પદાર્થે જે સ્થાનાંતર કર્યું ને એને કંઈક નામ આપી દો ડી. સ્થાનાંતર આપણે શોધી નાખીએ કે એને આ પરિસ્થિતિમાં કુલ કેટલું સ્થાનાંતર કર્યું હોય. એ સ્થાનાંતર શોધવા માટે પહેલાં આપણે ગતિ ઘર્ષણ બળ શોધવું પડશે, પદાર્થ પર લાગતું પરિણામી બળ શોધવું પડશે, એના પરથી પ્રવેગ શોધવો પડશે અને પછી આપણને સ્થાનાંતર મળશે. તો જો પહેલાં જે જવાબ મેળવવાના છે એના પહેલાં જે મૂલ્યો જરૂરી છે આપણે મેળવી લઈએ. પહેલાં તો આ શોધી નાખીએ. ગતિક ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ F કે બરાબર મ્યુ કે n થાય. મ્યુ કે n અને મ્યુ કે n માં આ રીતે જો વજન બળ mg અધો દિશામાં, લંબ બળ n એટલે n બરાબર તો mg થાય કેમ કે પદાર્થ ગતિ આમ કરે છે, આમ શિરોલંબ દિશામાં તો સંતુલનમાં જ છે. એટલે આપણે આગળ પણ ભણી ગયા ને આ પ્રમાણે કે n બરાબર mg થાય, જ્યાં n બરાબર mg. તો F કે બરાબર મ્યુ કે mg થાય. કિંમત મૂકી દઈએ. જો મ્યુ કે છે 0.1, પદાર્થનું દળ છે 2 કિલોગ્રામ. જીનું મૂલ્ય આપણને અહીંયા કંઈ કીધું નથી એટલે આપણે 9.8 જ લેવું પડશે. જી લઈએ 9.8. હવે આ ગુણાકાર કરો એટલે આપણને ગતિક ઘર્ષણ બળ જે પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે ને આરીવા એ મળી જાય. તો આ ગુણાકાર કરશો એટલે ગતિક ઘર્ષણ બળ તમને મળશે 1.96 ન્યૂટન. 1.96 ન્યૂટન. ગતિક ઘર્ષણ બળ મળી ગયું. બાહ્ય બળ F આપણને આપ્યું છે 7 ન્યૂટન. હવે આ બળ આમ લાગે છે ને ગતિક ઘર્ષણ બળ એનો વિરોધ કરે છે. તો પદાર્થ પર લાગતું પરિણામી બળ આપણે શોધવું હોય તો પરસ્પર વિરુદ્ધ દિશાના બળની બાદબાકી થાય ને. આમ 7 ન્યૂટન લાગ્યું ને એનો વિરોધ કરતું બળ આટલું 1.96 ન્યૂટન. તો પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શોધી નાખીએ. પહેલાં પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ કે પરિણામી, ચોખ્ખું એટલે પરિણામી બાહ્ય બળ, એને આપણે કંઈક F ડેશ નામ આપીએ તો F ડેશ થશે F માઇનસ F કે. બરાબર. કયા અર્થમાં થાય તો કે આમ F લાગ્યું વિરોધ કરતું F કે તો ચોખ્ખું બળ એનું કેટલું તો કે જે ગતિની દિશામાં બળ લાગે છે એમાંથી ગતિની વિરુદ્ધ દિશાનું બળ એટલે ઘર્ષણ બળ બાદ કરવું પડે. એટલે Fનું મૂલ્ય 7 છે, માઇનસ F કે આપણને મળ્યું 1.96 એટલે 7 માઇનસ 1.96 કરો એટલે 5.04 ન્યૂટન. 5.04 ન્યૂટન આ ચોખ્ખું બળ થયું. બરાબર. પદાર્થ પર ચોખ્ખું બળ આપણને મળી ગયું આ દિશાનું એટલે પદાર્થને આ દિશામાં જે પ્રવેગ હોય પ્રવેગ પણ મળી જાય. હવે પદાર્થ પર પદાર્થનો પ્રવેગ ગતિના બીજા નિયમના સૂત્ર પરથી A બરાબર
એફ છેદમાં એમ, એફ બરાબર એમ એ, તો એ બરાબર એફ છેદમાં એમ. અહીંયા પ્રવેગ ચોખ્ખા પરિણામી બાહ્ય બળ વડે જ ઉદ્ભવતો હોય એટલે એ બરાબર એફ ડેશ છેદમાં એમ થાય. હવે એફ ડેશ કેટલું તો કે 5.04 પદાર્થનું દળ 2 કિલોગ્રામ બરાબર. તો 5.04 ભાગ્યા 2 કરો એટલે 2.52 મીટર પર સેકન્ડ, 2.52 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ પદાર્થનો પ્રવેગ થયો. પદાર્થનો પ્રવેગ મળી જાય પછી આપણને પદાર્થે 10 સેકન્ડમાં થયેલું 10 સેકન્ડમાં કાપેલું અંતર મળે બરાબર. તો આટલા મૂલ્યો પહેલાં મેળવી લેવાના છે. ઘર્ષણ બળ, પદાર્થ પર લાગતું આ પરિણામી બાહ્ય બળ, ચોખ્ખું બાહ્ય બળ અને આ પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ, આટલા મૂલ્યો મેળવી લીધા બાદ હવે એમાં પહેલો પ્રશ્ન આપણે ગણીએ. એ તમને કીધું છે કે 10 લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય, લગાડેલ બળ વડે, જો આ લગાડેલ બળ છે, લગાડેલ બળ આ તમે લગાડ્યું બરાબર. તો આના વડે આ લગાડેલ બળ વડે, લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય શોધો. તો લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય, તો લગાડેલ બળનું મૂલ્ય તો આપણે જાણીએ છીએ F બરાબર 7 ન્યૂટન બરાબર. તો કાર્ય શોધવા માટે તમારે અહીંયા પદાર્થે કરેલું સ્થાનાંતર શોધવું પડે 10 સેકન્ડમાં. પ્રારંભમાં તો વેગ 0 છે, તો પદાર્થે 10 સેકન્ડમાં કરેલું સ્થાનાંતર શોધી નાખીએ બરાબર. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વાપરી 10 સેકન્ડમાં પદાર્થે કરેલ સ્થાનાંતર શોધવું છે. તો સ્થાનાંતરને આપણે એસ ડી કે એસ જે નામ આપો એસ આપી દો ચાલો બરાબર. તો એસ બરાબર V0t પ્લસ 1/a² આ સૂત્ર થાય બરાબર. હવે V0 તો 0 છે એટલે 0 થઈ જાય આ V0 0 એટલે પ્લસ 1/2 પ્રવેગ આપણી પાસે છે 2.52 અને T10 બરાબર. તો આ જે આવશે ને એ પદાર્થે 10 સેકન્ડમાં કરેલ સ્થાનાંતર મળે. આ ગણતરી કરો એટલે પદાર્થે 10 સેકન્ડમાં કરેલ સ્થાનાંતર થશે 126 મીટર. આ ગણતરી કરશો એટલે 126 મીટર 10 સેકન્ડમાં સ્થાનાંતર થયું. તો લગાડેલ બળ વડે થતું કાર્ય, તો લગાડેલ બળ એટલે તો આ 7 ન્યૂટન, અહીંયા બળની દિશા અને સ્થાનાંતરની દિશા એક જ છે. તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, માટે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. લગાડેલ બળની વાત છે તો લગાડેલ બળ 7 ન્યૂટન અને સ્થાનાંતર 126, તો આ કાર્ય થાય 7 ગુણ્યા 126 એટલે 882 જૂલ થાય. 882 જૂલ બરાબર. ગુણાકાર કરી ચેક કરજો. જો પછી એમાં બી છે ઘર્ષણ બળ. બી પ્રશ્ન છે ઘર્ષણ બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય. ઘર્ષણ બળ વડે 10 સેકન્ડમાં કાર્ય શોધો. તો ઘર્ષણ બળ આટલું આ દિશામાં છે, સ્થાનાંતર આ દિશામાં છે, વિરુદ્ધ દિશા છે એટલે કાર્ય ઋણ આવશે એટલે આપણે માઇનસ મૂકી દઈ. તો ઘર્ષણ બળ વડે કાર્ય બરાબર ઘર્ષણ બળ F k ગુણ્યા સ્થાનાંતર આવું થાય.
હવે વિરુદ્ધ દિશા છે ને એટલે આપણે આગળ નિશાની શું મૂકશું? માઇનસ. ઘર્ષણ બળનું મૂલ્ય કેટલું? તો કે 1.96 ગુણ્યા સ્થાનાંતર 10 સેકન્ડમાં કેટલું? તો કે 126. એટલે માઇનસ 1.96 ગુણ્યા 126 કરો એટલે જવાબ આવશે માઇનસ 247. માઇનસ 247 જૂલ. બરાબર. આ ઘર્ષણ બળ વડે કાર્ય થયું. ઘર્ષણ બળ વડે કાર્ય. અહીંયા ઋણ નિશાનીનો મૂકવાનો અર્થ શું છે? તો કે ઘર્ષણ બળ છે એની ગતિની વિરુદ્ધ છે. બરાબર. અહીંયા બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 180 થાય એટલે કાર્ય ઋણ આવે. એટલે આપણે ડાયરેક્ટ જ ઘર્ષણ બળ ગુણ્યા સ્થાનાંતર કર્યું, પણ આગળ નિશાની શું મૂકી દેવાની? માઇનસ. બરાબર છે. હવે આગળ વાત કરીએ. સી ઓપ્શન સીમાં છે 10 સેકન્ડમાં પરિણામી બળ વડે પદાર્થ પર થતું કાર્ય. તો પરિણામી બળ તો આપણે મેળવ્યું. પરિણામી બળ કેટલું છે? 5.04. તો પરિણામી બળ વડે પદાર્થ પર થતું કાર્ય, તો પરિણામી બળ ગુણ્યા પદાર્થનું સ્થાનાંતર કરી દેવાનું થાય. 5.04 છે ને પરિણામી બળ. હાલ વાપરવાનું. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. તમને જે બળ વડે કાર્ય કીધું છે ને એ બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતર તો દરેક વખતે 126 મીટર જ છે. બરાબર. પરિણામી બળ વડે થતું કાર્ય શોધો. પરિણામી બળ વડે થતું કાર્ય શોધવું છે તો કાર્ય બરાબર પરિણામી બળ ગુણ્યા સ્થાનાંતર. તો પરિણામી બળ કેટલું? તો કે 5.04 ન્યૂટન અને સ્થાનાંતર 126. તો આ ગુણાકાર કરો એટલે પરિણામી બળ વડે થતું કાર્ય મળી જાય. 5.04 ગુણ્યા 126 કરો એટલે 635 જૂલ. આ જવાબ થશે 635 જૂલ. બરાબર. અને ડી છે 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર શોધો. દસ સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. બરાબર. 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તો પદાર્થ પ્રારંભમાં તો સ્થિર છે, તો એનો અર્થ કે પ્રારંભિક ગતિ ઉર્જા શૂન્ય થાય. કંઈક વેગ હોય તો ગતિ ઉર્જા હોય, વેગ શૂન્ય હોય તો ગતિ ઉર્જા શૂન્ય હોય. એટલે પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જા, પ્રારંભિક ગતિ ઉર્જા KI બરાબર 1/2 mv0². સૂત્ર આવું થાય પણ v0 બરાબર તો 0, તો 1/2 m0² બરાબર 0. પ્રારંભિક ગતિ ઉર્જા તો 0 જૂલ થઈ. હવે અંતિમ ગતિ ઉર્જા શોધવા માટે પદાર્થનો અંતિમ વેગ શોધવો પડે. 10 સેકન્ડને અંતે વેગ કેટલો એ શોધવો પડે. એ વેગ મળી જાય એટલે અંતિમ ગતિ ઉર્જા મળે, પછી ગતિ ઉર્જાનો ફેરફાર મળે. તો આપણે શોધી નાખીએ. જો 10 સેકન્ડને અંતે પદાર્થનો વેગ, 10 સેકન્ડને અંતે પદાર્થનો વેગ, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ પહેલું જ વાપરવાનું કે v બરાબર v0 પ્લસ at. બરાબર. હવે v0 તો 0 છે, પ્રવેગ આપણે શોધ્યો હમણાં. પ્રવેગ કેટલો છે આપણને મળેલો? પ્રવેગનું મૂલ્ય છે 2.52. 2.52 10 સેકન્ડને અંતે એટલે અહીંયા ગુણ્યા 10, તો પદાર્થનો અંતિમ વેગ થશે 25.2 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. તો પદાર્થની અંતિમ ગતિ ઉર્જા કેટલી થાય? તે પદાર્થની અંતિમ ગતિ ઉર્જા, અંતિમ ગતિ ઉર્જા એને આપણે kF નામ આપીએ. તો kF બરાબર 1/2 mv². તો 1/2 પદાર્થનું દળ 2 કિલોગ્રામ, v² એટલે 25.2 નો વર્ગ.
આ પદાર્થની અંતિમ ગતિ ઉર્જા મળે, આ કેટલી મળે એ શોધી નાખો. તો kF બરાબર અંતિમ ગતિ ઉર્જા મળશે 635 જૂલ, બરાબર. 635 જૂલ. આ બે નીકળી જાય, 635 જૂલ થાય. તો જો પદાર્થની અંતિમ ગતિ ઉર્જા આ રીતે આપણને મળી. તો ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે બરાબર kF માઇનસ ki. તો ડેલ્ટા કે બરાબર આ 635 માઇનસ 0. તો ગતિ ઉર્જાનો ફેરફાર 635 જૂલ મળે, 635 જૂલ, બરાબર. તો આ જો ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો 635 જૂલ. હવે ચેક કરો, જો પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય 635 જૂલ હતું અને પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર પણ 10 સેકન્ડને અંતે 635 જૂલ જ છે, જે સૂચવે છે કે પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય એ પદાર્થની ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું હોય છે. કાર્ય ઉર્જા પ્રમેય સાબિત થઈ ગયો કહેવાય, બરાબર છે. તો બસ આજે આપણે આટલું પૂરું કરીએ છીએ, બરાબર. આ દાખલા બધા જોઈ લેજો અને આગળની વાત હવે આવતીકાલે.